ભાડુઆત કંઈ કામ ધંધો કરતા ન હતા, તેમ છતાં તેમને ત્યાં લોકોની બહુ ભીડ જામી હતી. પોલીસના ધ્યાને આવતા પોલીસે દરોડા પાડ્યા તો આંખો પોળી થઈ ગઈ હતી. ડીસીપી નોર્થ રાશિ ડોગરાએ જણાવ્યું કે ધરપકડ થયેલા ચારેય બદમાશો કરોડો રૂપિયાની સાયબર ફ્રોડ કરી પૈસા કમાવા ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે ધરપકડ થયેલા જયપુરના વિદ્યાધર નગર પોલીસ સ્ટેશને આંતરરાષ્ટ્રીય સાયબર ઠગની ઓફિસ પર દરોડા પાડી 4 બદમાશોની ધરપકડ કરી છે. આ ચારેય બદમાશોના કબજામાંથી પોલીસે એક હાઈટેક મોડિફાઈડ કમ્પ્યુટર સિસ્ટમ તેમજ એક લેપટોપ, રાઉટર, 2 હેડફોન, 2 ઇયરબડ, 3 એપલ આઈફોન અને કેટલાય અન્ય મોંઘા સ્માર્ટફોન, 7 ક્રેડિટ ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે. ધરપકડ થયેલા બદમાશો પાસેથી પોલીસે દેશી વિદેશી 15 કરોડથી વધારે લોકોના ક્રેડિટ ડેબિટ ડેટા, 2 કરોડથી વધારે લોકોના સોશિયલ મીડિયાના યુઝર નેમ, પાસવર્ડ અને 1 કરોડથી વધારે લોકોના આધાર કાર્ડના ડેટા જપ્ત કર્યા છે. રિપોર્ટર ટાક્સ ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.